હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11th બાયોલોજીમાં આપણે આજથી તમારું યુનિટ નંબર 5 જે માનવ દેહધર્મ વિદ્યા છે કે જેમાં માનવીના વિવિધ તંત્રો, વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ વિશે ભણવાનું છે, એમાંનું એક ચેપ્ટર નંબર 17 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનો વિનિમય. અને આ ચેપ્ટરનો આજે આપણે ફર્સ્ટ લેક્ચર, બરાબર, લેક્ચર નંબર 1ની શરૂઆત કરીશું. જો શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે અથવા વાયુ વિનિમય એટલે કે બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ આપણે જ્યારે પણ ભણી રહ્યા છીએ ત્યારે તમારે ટેક્સ્ચ્યુઅલ ટોપિક કઈ રીતે લખવાનો ટેક્સ્ટબુકમાં પણ સમજાવતી જાઉં છું, ફિગર પણ કઈ રીતે સમજવાની એની રીતે આપણે આ ટોપિક ભણીશું. સાથે સાથે આ બધી જ માનવ દેહધર્મ વિદ્યાને લગતા ટોપિક તમારા માટે ખૂબ જ આઈએમપી છે, નીટ માટે પણ ખરા. અને સાથે સાથે જ્યારે પણ આમાંના જે સ્ટુડન્ટ મેડિકલ સાથે જઈ રહ્યા છે તો એમાં જે માનવીને લગતા વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ એના વિશેનો બેઝિક કોન્સેપ્ટ તમને અહીંયા આપવામાં આવી રહ્યો છે. એટલે બેઝિક આ બધા ટોપિક તમારે ખૂબ જ સારી રીતે ભણવા જરૂરી છે. તો આજથી આપણે આ લેક્ચરની શરૂઆત કરીશું. ચલો, તો જ્યારે પહેલાં તો જે પણ ટોપિક છે એનું નામ, એમાં પહેલો શબ્દ તમને કહે છે શ્વાસોશ્વાસ, જેને આપણે ઇંગ્લિશમાં બ્રીધિંગ કહીએ છીએ, બરાબર. આ સમજતી વખતે ખાસ ધ્યાન રાખવું, આપણને ખબર છે કે શ્વાસોશ્વાસ એ બે શબ્દ એ ભેગો થઈને બનેલો છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. સિમ્પલ, આપણને આ ખબર જ છે. ચલો, શ્વાસ એટલે શું? શરીરમાં O2ને ગ્રહણ કરવું અથવા O2 લેવો, O2નો પ્રવેશ, એને આપણે શ્વાસ કહીશું. ત્યારે સામે CO2 ને બહાર નિકાલ કરવો, CO2નો નિકાલ, એને આપણે ઉચ્છ્વાસ કહીશું. તો જ્યારે પણ આ બધા ટોપિક સમજીએ તો સૌપ્રથમ તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે જે તે તંત્ર છે એની જરૂરિયાત શરીરમાં કેમ છે એ. તો આપણે એમ કહીએ કે શ્વાસોશ્વાસ, આ જેને આપણે શ્વસન તંત્ર કહીએ જેના દ્વારા થાય છે તંત્ર, તો એ O2 લેવા માટે અને CO2નો ત્યાગ કરવા માટે. પણ ફરી આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે O2 લેવાની જરૂરિયાત કેમ છે અને CO2નો નિકાલ કરવાની કેમ જરૂરિયાત છે. તો ચલો, સૌપ્રથમ કે આપણે કોઈ પણ જે દેહધાર્મિક ક્રિયા થાય છે એ શરીરમાં જે વિવિધ પ્રકારના દેહધાર્મિક તંત્ર દ્વારા થાય છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે તંત્ર દ્વારા થાય છે એ આખા તંત્રને આપણે શું કહીશું? શ્વસન તંત્ર, બરાબર. અને આ બધી જ ક્રિયાઓ એનું મેઇન એમ શું છે કે શરીરને કાર્યવંત રાખવું, શરીરમાં ક્રિયા થતી રહેવી, એટલે કે દેહ સજીવ એ જીવંત રહેવો. હવે જુઓ, કોઈ પણ સજીવને જે વિવિધ પ્રક્રિયાઓ થતી રહેવી જરૂરી છે, એમ તો શરીરમાં પ્રક્રિયાઓ અથવા વિવિધ કાર્યો થતા રહેવા. કાર્યો કરવા માટે શેની જરૂર પડે? શક્તિની, અથવા જેને આપણે ઉર્જા કહીએ એની, બરાબર છે. આ શક્તિ અથવા ઉર્જા આપણને મળે શેમાંથી? તો પોષક તત્વોમાંથી, બરાબર. બધા તંત્રો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે? પોષક તત્વો ક્યાંથી આવે છે? તો જે પણ આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાકમાં રહેલા જે જટિલ ઘટકો એનું સરળ ઘટકમાં રૂપાંતર થાય અને એમાંથી જે પોષક તત્વો છે એ રુધિરાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્ર દ્વારા વહન પામી અને શરીરના દરેકે દરેક કોષને મળે. તો અહીંયા ધ્યાન રાખો કે ગ્રહણ કરેલો ખોરાક એમાં જટિલ ઘટકોમાંથી એનું સરળ ઘટકોમાં એટલે પોષક તત્વોમાં રૂપાંતર થાય. તો એના માટે જવાબદાર તંત્ર અહીંયા પાચન તંત્ર છે, બરાબર. હવે જુઓ, આ પાચન તંત્ર દ્વારા વિવિધ પોષક તત્વો આપણા રુધિરમાં ભળે છે અને રુધિર પરિવહન તંત્ર દ્વારા બધા જ પોષક તત્વોને દરેક કોષો સુધી મોકલે છે. આ જે પોષક તત્વો છે એમાં વિવિધ પ્રકારના પોષક તત્વો આવી જાય છે, બધા જ, જેને આપણે કાર્બોહાઈડ્રેટ્સ કહીએ, વિટામિન્સ, પ્રોટીન્સ, ચરબી, બધા જ ઘટકો.
પરંતુ એમાંનું ખૂબ જ સરળ પોષક તત્વો હોય તો આપણને ખબર છે, જેને આપણે ગ્લુકોઝ કહીએ. બરાબર છે. તો આપણને આ ઉર્જા શેમાંથી મળે? આપણે એના પર જઈએ કે શરીરને જીવંત રહેવા માટે વિવિધ કાર્યો થતા રહેવા જોઈએ, વિવિધ દેહધાર્મિક ક્રિયા થતી રહેવી જોઈએ. ક્રિયા થવા માટે શક્તિ કે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા આપણને પોષક તત્વોમાંથી મળે, પણ એ જે પોષક તત્વો અથવા પોષક ઘટકો છે એના ઓક્સિડેશન દ્વારા આ શક્તિ છૂટી પડે છે. તો પોષક તત્વોનું ઓક્સિડેશન થવું જરૂરી છે. એક પ્રકારનું વિઘટન પણ કહી શકાય આડકતરી રીતે, કે જે ગ્લુકોઝનો મોટો ઘટક છે એનું વિઘટન, સૂક્ષ્મ એના બધા જ બંધ તૂટે. બરાબર છે. ધારો કે ગ્લુકોઝ એટલે C6H12O6 કહીએ આપણે, તો એમાં જે 6 કાર્બન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એમાં શક્તિ છુપાયેલી છે. તો આ ગ્લુકોઝ છે એનું વિઘટન થાય અને એક બંધ વચ્ચે જે શક્તિ છે એ શક્તિ એટીપી સ્વરૂપે છૂટી પડે. પરંતુ આ વિઘટન કયા પ્રકારનું છે? જુઓ, ઓક્સિડેશન. હવે ખબર છે કે ઓક્સિડેશન એવી પ્રક્રિયા છે કે જેના માટે સતત કોની જરૂર પડે? O2ની જરૂર પડે. તો આવી ગયું. એટલા માટે કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ આપણે પોષક તત્વોના ઓક્સિડેશનથી જ મળે. તો ઓક્સિડેશન માટે શેની જરૂર પડે? O2. તો શરીરને O2 મળતો રહે તો જ પોષક તત્વોનું ઓક્સિડેશન થાય, તો જ એમાંથી આ શક્તિ છૂટી પડે અને આ શક્તિમાંથી આપણે વિવિધ દેહધાર્મિક કાર્યો કરી શકીએ. એટલે O2 લેવા માટે શ્વાસની પ્રક્રિયા જરૂરી છે. ખાસ આ જે વિઘટનની પ્રક્રિયા થઈ કે જેમાં O2 વપરાય છે, આ પ્રક્રિયા દરમિયાન CO2 છૂટો પડે છે. આ પ્રક્રિયા, એનું તમને સમીકરણ દર્શાવું. C6H12O6 પ્લસ O2, બરાબર છે. બેલેન્સ નથી, એમનામ જ બતાવું છું. એના દ્વારા અહીંયા CO2 પ્લસ H2O પ્લસ શક્તિ એટીપી સ્વરૂપે છૂટી પડે. બરાબર. તો જુઓ, આ ઓક્સિડેશન થયું પોષક તત્વનું, એના દ્વારા જે શક્તિ છૂટી પડવાની હતી એ શક્તિ આપણને મળી ગઈ. પણ એ દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે શું ઉત્પન્ન થાય છે? CO2. આ CO2નું થોડું પણ પ્રમાણ જો વધી જાય તો એ CO2 એ શરીર માટે નુકસાનકારક છે. તો આ CO2 સતત શરીરની બહાર ત્યાગ થવો જરૂરી છે. તો આ CO2ને બહાર નિકાલ માટેની પ્રક્રિયા એટલે ઉચ્છ્વાસ. સમજાય છે? તો આ રીતે શરીરમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે O2ને ગ્રહણ કરવો, એટલે વાતાવરણનો O2 શરીરમાં દાખલ થવો, અને શરીરમાં ઉત્પન્ન થયેલો CO2 વાતાવરણમાં ત્યાગ થવો, એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા. એટલે આપણે ચેપ્ટરનું હેડિંગ શ્વાસોશ્વાસ. સામાન્ય રીતે શ્વાસોશ્વાસ માટે શ્વસન શબ્દ રેસ્પિરેશન વપરાય છે. બરાબર. પરંતુ શ્વાસોશ્વાસ એટલે કે બ્રિધિંગ એ શ્વાસ અને ઉચ્છ્વાસ અને આ પ્રક્રિયા કઈ રીતે જરૂરી છે એ. બીજું પણ અહીંયા MCQ માટે થઈને બીજું વસ્તુ કે આ જે પોષક તત્વોનું વિઘટન થઈ અને જે શક્તિ છૂટી પડે છે, આ પ્રક્રિયા અપચય પ્રકારની છે. અહીંયા પણ MCQ માટે. હવે તમને એ પ્રશ્ન થાય કે અપચય એટલે શું? કદાચ આગળ આપણે સમજી જ ગયા હશું, ન સમજ્યા હોય તો શરીરમાં થતી બધી જ જે દેહધાર્મિક ક્રિયાઓ છે, પહેલાં તો જ્યારે પણ તમને એમ કે શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયા એટલે કઈ ક્રિયા છે? બધી જ. શ્વસન, ઉત્સર્જન, પાચન, પ્રજનન, શરીરમાં જે પણ બધી જ ક્રિયાઓ થાય છે એ બધાને દેહધાર્મિક ક્રિયાઓ કહેવાય, જે એક પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ છે. એ શબ્દ આપણે સમજી ગયા છીએ, આગળ આવી જ ગયું છે. અને આ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ, એના માટે શબ્દ ચયાપચય વપરાય છે. ચયાપચયમાં બંને પ્રક્રિયાઓનો સમાવેશ થાય, ચય પ્રકારની અને અપચય પ્રકારની. ચય પ્રક્રિયા સંશ્લેષણાત્મક છે. બરાબર છે. આ રિપીટેશન જ છે કે જે દરમિયાન સૂક્ષ્મ ઘટકો ભેગા થઈ અને મોટા ઘટકોનું નિર્માણ થાય
એ પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા શક્તિગ્રાહી છે, જે દરમિયાન શક્તિનું ગ્રહણ થાય, શક્તિ વપરાય, શક્તિ અંદર સંગ્રહાય. અપચય પ્રક્રિયા એ વિઘટનાત્મક પ્રક્રિયા છે, જે દરમિયાન મોટા અણુનું નાના અણુમાં વિઘટન થાય અને એ દરમિયાન શક્તિ છૂટી પડે, એટલે શક્તિ ત્યાગી પ્રક્રિયા છે. તો જુઓ અહીંયા શું થયું, મેં આગળ કીધું કે ગ્લુકોઝ છે એ C6H12O6 એટલે એમાં કાર્બન વચ્ચે 6 કાર્બન વચ્ચે બંધ આવેલા છે. એ બંધમાં એટલે મોટો અણુ છે. દરેક કાર્બન એક અલગ અલગ CO2 સ્વરૂપે છૂટો પડશે. અહીંયા 6CO2, 6H2O, 12O2, બરાબર છે. એ રીતે તો અહીંયા આપણે સમીકરણ બેલેન્સ નથી કર્યું, પણ C6H12O6 પ્લસ 6O2 gives 6CO2 પ્લસ 6H2O પ્લસ શક્તિ પ્લસ ATP આ રીતે આવે. તો એનો મતલબ કે આ 6 કાર્બન એક CO2 સ્વરૂપે છૂટા પડે. તો શું થયું, મોટા અણુનું વિઘટન થયું. જો અહીંયા પણ લખ્યું વિઘટનાત્મક પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા દરમિયાન શક્તિ શું થાય, છૂટી પડે છે. આપણે જોયું એ દરમિયાન શક્તિ છૂટી પડે છે અને આ શક્તિ કાર્ય કરવા માટે વપરાય છે. એટલે આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થઈ, અપચય પ્રક્રિયા થઈ. બધા જ ટોપિક સમજીને તૈયાર કરવાના રહેશે, બરાબર. હવે આ જ વસ્તુ આપણે પહેલાં તમને ટેક્સ્ટબુકમાં બતાવું છું અને પછી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે અને નોટ્સ કઈ રીતે તૈયાર કરવાની છે એ અહીંયા હું તમને દર્શાવતી રહું છું. ચલો, ટેક્સ્ટબુકમાં તમને આજે ટોપિક આપ્યો છે, જે મેં સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા રિપીટ કરાવું. જો વિવિધ પ્રક્રિયાઓ કરવા એટલે વિવિધ કાર્યો કરવા માટે શેની જરૂર પડે, શક્તિ. તો વિવિધ કાર્યો કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે જે ગ્લુકોઝ જેવા પોષક ઘટકો એના આડકતરા વિઘટનમાં એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયામાં સજીવોને શેની જરૂર પડે છે, ઓક્સિજન એટલે O2 સજીવો દ્વારા વપરાય છે. આમાંથી નાના ઘણા બધા MCQ આવે, બધા તમારી રીતે ટોપિક સમજવાનો છે. ઉપરની જે આ કઈ પ્રક્રિયા છે, અપચયિક પ્રક્રિયા સમજાવી દીધું છે. એ દરમિયાન શરીર માટે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી મુક્ત આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે. તેથી આને દૂર થવો જરૂરી છે. આ પ્રક્રિયા માટે O2 ગ્રહણ થવો જરૂરી છે. તેથી સ્પષ્ટ થાય છે કે કોષોને સતત શું મળતું રહેવું જોઈએ, O2 મળતો રહેવો જોઈએ અને આ પ્રક્રિયા દરમિયાન કોષો દ્વારા ઉત્પન્ન થયેલો CO2 એ શું થવો જોઈએ, મુક્ત થવો જોઈએ. તો અહીંથી તમારે શ્વાસોશ્વાસની વ્યાખ્યા આવે છે કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2, કારણ કે વાતાવરણનું O2 આપણે અંદર લઈએ છીએ અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 વાતાવરણમાં બહાર ત્યાગ કરીએ છીએ. તો કોના વચ્ચે વાયુઓનું વિનિમય થાય, વાયુઓનું વિનિમય બીજી જગ્યાએ પણ થાય છે. એ સમજશું કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના આ વિનિમયની, કેમ વિનિમય કીધો, O2 અંદર આવ્યો, ગ્રહણ થયો અને CO2 બહાર નીકળ્યો, એટલે આપ લે પણ કહી શકાય. આ પ્રક્રિયાને શું કહેવાય છે, શ્વાસોશ્વાસ કે બ્રીધિંગ કહે છે, જેને સામાન્ય રીતે શ્વસન પણ કહેવાય છે, રેસ્પિરેશન. આ અહીંયા તમારે વ્યાખ્યા. તો આ દરમિયાન બીજા નાના MCQ આમાંથી આવી શકે કે શરીરને વિવિધ કાર્યો કરવા શેની જરૂર પડે, શક્તિ. શક્તિ શેના દ્વારા મળે, ગ્લુકોઝના વિઘટન દ્વારા. ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા કેવી છે, ઓક્સિડેશનની પ્રક્રિયા. તો એના માટે શરીરને શું જોઈએ, O2. આ બધા નાના કોઈ પણ MCQ આવી શકે, તમારી રીતે લોજિક દોડાવવાનું. આ વિઘટનની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, અપચય પ્રક્રિયા. અપચય પ્રક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય, સાથે સાથે CO2 પણ મુક્ત થાય. CO2 શરીર માટે નુકસાનકારક એટલે શરીરની બહાર ત્યાગ થાય. એટલે કોષોને શું મળતું રહેવું જોઈએ, O2 મળતો રહેવો જોઈએ અને કોષો દ્વારા ઉત્પન્ન થયેલો CO2 ત્યાગ થવો જોઈએ. તો આ રીતે વાતાવરણના O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થયેલા CO2ના વિનિમયની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે અને જેને સામાન્ય રીતે આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ તમારો આટલો જે ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે એમાંથી આગળનો પોઈન્ટ મેં નોટ્સમાં નથી લખેલો, પણ આ તમે સમજી શકો. ક્વેશ્ચન તરીકે તમારે આ એક ટોપિક દર્શાવવાનો રહેશે. જુઓ, બરાબર છે. ચલો, તો આગળનો જે પોઈન્ટ O2 અને CO2નું આપલેની કઈ રીતે જરૂર છે, એ આગળ મેં તમને જે નોટ્સમાં જે સમજાવ્યું છે, જે રીતે બોર્ડમાં સમજાવી એ રીતે ત્યાં તમે વિડીયો પોઝ કરી અને તમારે લખવું હોય તો એ લખી શકો છો. પરંતુ
ફર્સ્ટ પોઈન્ટ અહીં આપણે સ્ટાર્ટ કરીએ છીએ શ્વાસોશ્વાસની વ્યાખ્યા, જે આપણે દર્શાવી હતી એ જ કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ એટલે કે બ્રીધિંગ કહે છે, જેને સામાન્ય રીતે શ્વસન એટલે રેસ્પિરેશન કહે છે. બરાબર છે. તો અહીંયા આપણો એક પોઈન્ટ અહીં પૂરો થાય છે. હવે જ્યારે પણ આપણે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવાની છે તો આપણને ખબર છે કે એ કયા તંત્ર દ્વારા થાય? શ્વસન તંત્ર દ્વારા. શ્વસન તંત્ર જે અંગોનું બનેલું છે એને આપણે શું કહીશું? શ્વસનાંગો. તો સૌ પ્રથમ આપણે વિવિધ પ્રકારના પ્રાણીઓમાં જોવા મળતા શ્વસન અંગો વિશેની માહિતી મેળવીશું. તમારો ક્વેશ્ચન રહે આ રીતે કે વિવિધ પ્રકારના પ્રાણીઓમાં જોવા મળતા શ્વસનાંગો દર્શાવો. સાથે સાથે જે પણ સમૂહ અથવા જે પણ પ્રકારમાં આપણે જે શ્વસનાંગો જોઈએ છીએ MCQ માટે, જોડકા જોડો માટે પણ તમારા માટે IMP રહેશે. બરાબર. તો નેક્સ્ટ આપણો ટોપિક છે વિવિધ પ્રાણીઓમાં જોવા મળતા શ્વસનાંગો, જેને આપણે રેસ્પાયરેટરી ઓર્ગન્સ કહીશું. રેસ્પાયરેટરી ઓર્ગન્સ. બરાબર છે. હવે જુઓ કે પ્રાણીઓના જે વિવિધ સમૂહો છે અલગ, આપણે જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આગળ જોઈ ગયા છીએ એ પ્રમાણે એમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરેક પ્રાણીઓમાં અલગ અલગ હોય છે અને એ પ્રમાણે એમાં શ્વસનાંગો પણ અલગ અલગ હોય છે. પરંતુ એ શેના આધારે બદલાય? તો બે વસ્તુ આપણે MCQ માટે કે પ્રાણીઓના વિવિધ સમૂહ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા શેને અનુસરીને બદલાય છે? તો એક તો એના નિવાસસ્થાન અને બીજું એનું સ્તરીય આયોજન. નિવાસસ્થાન આપણને ખબર છે કે જે પ્રાણી જે પ્રદેશમાં જેવા વાતાવરણમાં રહે છે એ અનુસાર એની શ્વસનની પ્રક્રિયા બદલાય અને એ અનુસાર એના શ્વસનાંગો પણ બદલાય. સાથે સાથે સ્તરીય આયોજન કહે છે. સ્તરીય આયોજન એટલે અમુક પ્રાણીઓ આપણને ખબર છે માત્ર એક કોષ એ પ્રાણી તરીકે વર્તે, જેમ કે અમીબા, પેરામેસિયમ. તો એ પ્રાણીઓ કોષીય સ્તરના પ્રાણીઓ કહેવાય. અમુક પ્રાણીઓ કોષો ભેગા મળી અને પેશીય રચના ધરાવતા હોય તો એને પેશીય સ્તરના પ્રાણીઓ કહેવાય. પછી અમુક પ્રાણીઓ માત્ર અંગો ધરાવતા હોય અંગસ્તરીય, પછી અંગતંત્ર સ્તરીય. બરાબર છે. આ રીતે વિવિધ પ્રકારના જે સ્તરીય આયોજનો છે, તો ઇન શોર્ટ નિવાસસ્થાન અને સ્તરીય આયોજન પ્રમાણે પ્રાણીઓના વિવિધ સમૂહોમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાય છે. તો આપણે અલગ અલગ પ્રકારના સમૂહોમાં કયા પ્રકારની શ્વસનાંગો હોય છે એના વિશેની માહિતી મેળવીશું. MCQ માટે પણ ધ્યાન રાખીશું. ચલો, સૌપ્રથમ આપણે પહેલો પોઈન્ટ જોઈએ, જે સરળ કક્ષાથી જટિલ તરફ આપણે જઈશું. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં કયા સમૂહ કહે છે? તો વાદળીઓ, કોષ્ટાંતરી સમુદાય અને જે ચપટા કૃમિઓ છે, 3. બરાબર છે. આ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં તમને બધા જ સમુદાય આ રીતે ખબર જ છે. કયા 3 સમુદાય અહીંયા આપણે જોયા? નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં 3 સમુદાય, આ બધા અપૃષ્ઠવંશીમાં જ આવે, ખબર છે આપણને. વાદળીઓ, કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ અને ચપટા કૃમિઓ. એમાં આ 3 સમુદાયમાં O2 અને CO2નું વિનિમય તેમના શરીરની સમગ્ર સપાટીથી સરળ પ્રસરણ દ્વારા થાય. ધ્યાન રાખો. તો અહીંયા આ સમુદાયના પ્રાણીઓમાં એમનું શ્વસનાંગ શું? તો એમની શરીરની સપાટી એ જ શ્વસનાંગ તરીકે વર્તે છે. કોઈ ચોક્કસ પ્રકારનું શ્વસનાંગ હાજર હોતું નથી. શરીરની આખી સમગ્ર સપાટી દ્વારા સરળ પ્રસરણના નિયમ અનુસાર. હવે સરળ પ્રસરણનો નિયમ શું છે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય. એટલે જો અંદર CO2નું પ્રમાણ વધારે હોય શરીરમાં અને જે વાતાવરણમાં એ છે, પછી એ જલીય હોય કે વાયુમય હોય, સ્થલીય હોય, કોઈ પણ અંદર ધારો કે CO2નું પ્રમાણ વધારે છે અને બહાર ઓછું છે, તો સરળ પ્રસરણનો નિયમ શું છે કે વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ. તો શરીરની સપાટી દ્વારા જ એમના શરીરનો જે અંગ છે એના દ્વારા જ શું થશે?
CO2 વધારેથી ઓછા તરફ જશે. ધારો કે શરીરની અંદર O2નું પ્રમાણ ઓછું છે ને બહાર O2નું પ્રમાણ વધારે છે, તો O2 બહારથી અંદર પ્રવેશશે. તો ખાસ વાદળીઓ, કોષ્ટાંત્રીઓ અને ચપટા કૃમિઓમાં O2 અને CO2નું વિનિમય કયા પાર્ટ દ્વારા થાય? શરીરની સમગ્ર સપાટી દ્વારા. અને કયા નિયમ અનુસાર થાય? તો સરળ પ્રશ્ન, સાદો પ્રશ્ન જે કહીએ એના દ્વારા. બરાબર, જે નિષ્ક્રિય વહન પણ આપણે કહીએ છીએ. ચલો બીજું, એનાથી થોડો આગળ સમુદાય આપીએ અળસિયામાં. અળસિયામાં આપણને ખબર છે વિવિધ અંગો વિકસિત છે. તો તેમાં એની જે શરીરની ત્વચા છે એના પર જે ભીના ક્યુટિકલ છે એનો ઉપયોગ કરે છે. બરાબર છે. તો અળસિયા એ કોના દ્વારા? ભીના ક્યુટિકલના ઉપયોગ દ્વારા. ક્યુટિકલ એની શરીરની ત્વચા પર આવેલું એક ભીનું આવરણ છે. એટલે અળસિયા હંમેશા ભેજયુક્ત જે ક્યુટિકલ છે એના દ્વારા, શરીરની સપાટી દ્વારા જ O2 અને CO2ની આપ-લે કરે છે. થર્ડ છે કીટક સમુદાય. કીટક છે એ નલિકાઓની ગોઠવણી અને એમાં પણ જેને કહેવાય છે શ્વાસ નલિકાઓ, એના દ્વારા વાતાવરણની હવાનું શરીરમાં વહન કરાવે છે. તો કીટકોમાં નલિકામય ગોઠવણી અથવા કીટકોમાં શ્વાસ નલિકાઓની ગોઠવણી, ઝાડામય ગોઠવણી છે શરીરમાં, અને એના છિદ્રો સીધા જ શરીરની બહાર ખુલતા હોય, તો એના દ્વારા સીધો જ વાતાવરણનો જે હવા છે એ શરીરમાં પ્રવેશે અને એ હવામાં રહેલો O2નો ઉપયોગ કરે અને શરીરમાં જે CO2 ઉત્પન્ન થાય તો CO2 યુક્ત હવા જ સીધી જ આ શ્વાસ નલિકાઓ દ્વારા, જેના છિદ્રો શરીરની બહાર ખુલતા હોય એના દ્વારા એ બહાર એને મુક્ત કરે છે. બરાબર છે. તો કીટકોમાં કોના દ્વારા? શ્વાસ નલિકાઓ દ્વારા. ફોર્થ, જે જલીય સંધિપાદો છે અને જે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. જલીય સંધિપાદ સમુદાયના પ્રાણીઓ અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓ એ વાયુઓની આપ-લે એ વિશિષ્ટ વાહિનીમય રચનાનો ઉપયોગ દ્વારા કરે છે. બરાબર છે. સામાન્ય રીતે જેને ઝાલર તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? ઝાલર તરીકે. એટલે જલીય સંધિપાદમાં અને મૃદુકાયમાં ઝાલર નામની રચના આવેલી છે, જેને શ્વસન નલિકામય શ્વસન પણ કહેવાય, કે જેમાં ઇન શોર્ટ તમને એક જ શબ્દમાં કે જલીય સંધિપાદો અને મૃદુકાયો કોના દ્વારા કરે? તો ઝાલર દ્વારા. અને ઝાલર શું છે? વિશિષ્ટ વાહિનીમય રચનાઓનો ઉપયોગ કરે છે. એ વિશિષ્ટ વાહિનીમય રચના ધરાવતી ઝાલરનો ઉપયોગ કરે છે. બરાબર છે. એનાથી આગળ નેક્સ્ટ ફિફ્થ, સ્થલ્ય સ્વરૂપો, એટલે જે સ્થલજ પ્રાણીઓ છે એની વાત કરે છે. એ વાહિનીમય કોથળીઓ કે જેને ફેફસા કહે છે. તો સ્થલજ પ્રાણીઓ માટે વાહિનીમય કોથળીઓ કે જેને શું કહેવાય છે? ફેફસા દ્વારા એ શ્વસન કરે છે અથવા વાયુઓની આપ-લે કરે છે. સિમ્પલ, નહીં તમારે નામ અને એ કયા અંગ દ્વારા શ્વાસોશ્વાસ કરે અથવા શ્વસન કરે. ચલો એનાથી આગળ જે બધા પૃષ્ઠવંશીઓ છે એમાં અલગ અલગ પ્રકારે શ્વસન થાય. તો એમાં મત્સ્ય છે એ ઝાલરનો ઉપયોગ કરે. મત્સ્ય છે એ પૃષ્ઠવંશીમાં આવે. તો પૃષ્ઠવંશીઓમાં પણ મત્સ્ય સમુદાય છે એ કોનો ઉપયોગ કરે? ઝાલર દ્વારા. તો મત્સ્યમાં ઝાલર. જ્યારે ઉભયજીવી સરીસૃપ પક્ષીઓ અને સસ્તનો, આ 4 સમુદાયમાં ફેફસા દ્વારા શ્વસન થાય. બરાબર છે. તો મત્સ્યમાં ઝાલર દ્વારા, ઉભયજીવી સરીસૃપ પક્ષીઓ અને સસ્તનોમાં કોના દ્વારા? ફેફસા દ્વારા શ્વસન થાય. પૃષ્ઠવંશીમાં જ દેડકા જેવા ઉભયજીવીઓ જે પૃષ્ઠવંશીનો જ સમુદાય છે, અને એમાં પણ કહે છે દેડકા જેવા જે ઉભયજીવીઓ છે એ બંને પ્રકારે શ્વસન કરે છે. ફેફસા દ્વારા તો શ્વસન કરી જ શકે છે. બરાબર, ફેફસા દ્વારા તો શ્વસન કરે છે, પણ આના સિવાય દેડકા ત્વચીય શ્વસન પણ કરે છે. એટલે કે ત્વચા એમનું મુખ્ય શ્વસનાંગ છે. તો ભીની ત્વચા, બરાબર છે, ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. એના દ્વારા પણ એટલે દેડકામાં બંને પ્રકારે શ્વસન થાય.
દેડકા વિશે જ્યારે ડિટેલમાં આગળ તમે ભણી ગયા હશો અથવા ભણશો ત્યારે તમને ખબર પડશે, બરાબર. જ્યારે સસ્તન વર્ગમાં અહીં આપણે કીધું કે સસ્તનમાં ફેફસા દ્વારા શ્વસન થાય છે, એટલે સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર આવેલું છે. તો આની સાથે આપણે આ રીતે વિવિધ, બરાબર, અહીંયા નોટ્સ સામે તમને આપેલી જ છે, જરૂર પડે શેર કરીશ. કદાચ ન કરી શકો તો તમારે શું કરવાનું થાય કે વિડીયો પોઝ કરી દો અને જે રીતે હું બોલું છું, જે સમજાવું છું અને નોટ્સમાં લખ્યું છે એ રીતે તમે નોટ્સ બનાવી લો. સિમ્પલ વસ્તુ છે, બરાબર. અને આ સાથે ક્વેશ્ચન પણ કઈ રીતે પૂછાય એ પણ હું તમને દર્શાવતી રહું છું. એટલે તમારે આટલો ટૉપિક પહેલાં કમ્પ્લીટલી તૈયાર કરી લેવાનો છે. આજે જો આજના લેક્ચરમાં જે પણ ટૉપિક થયો છે એ શ્વાસોશ્વાસ, કેમ શ્વાસોશ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, બરાબર. O2નું ગ્રહણ કરવાની કેમ જરૂર છે, CO2ને ત્યાગ કરવાની કેમ જરૂર છે, પોષકનું વિઘટન થઈ અને એમાંથી શક્તિ છૂટી પડે કેમ, એ અપચય પ્રક્રિયા કેમ છે એ, બરાબર. અને વિવિધ પ્રાણીઓમાં વિવિધ સ્તરે એના નિવાસસ્થાન અને સ્તરીય આયોજન પ્રમાણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાય. અને આ રીતે આપણે નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓમાં, આ સમુદાયમાં આ પ્રકારે, અળસિયામાં ભીના ક્યુટિકલનું, કીટકોમાં નલિકાઓની ગોઠવણી એટલે કે શ્વાસ નલિકા, પછી જલ્ય સંધિપાદ અને મૃદુકાયમાં ઝાલર દ્વારા, સ્થલ્ય સ્વરૂપોમાં ફેફસા દ્વારા, પૃષ્ઠવંશીમાં મત્સ્યમાં ઝાલર, ઉભયજીવી સરીસૃપ પક્ષી અને સસ્તનમાં ફેફસા. દેડકામાં ફેફસા તો હોય જ, સાથે સાથે ત્વચા દ્વારા પણ થાય છે, જ્યારે સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર જોવા મળે છે. તો આપણે સસ્તન વર્ગમાં જે વિકસિત શ્વસન તંત્ર છે એનો અભ્યાસ આગળ વધારવાનો છે. અને એના માટે હવે આપણે શેમાં જોઈશું? માનવીમાં આવેલ શ્વસન તંત્રનો આપણે અહીંથી અભ્યાસ કરવાની શરૂઆત કરવાની છે. તો પહેલાં માનવીમાં જે આખું શ્વસન તંત્ર છે એમાં જે વિવિધ શ્વસનાંગો છે એની ગોઠવણી જોઈ લઈશું. અને ત્યારબાદ કઈ રીતે વાયુઓની આપલે થાય છે એ આગળના ટૉપિકમાં જોઈશું. પણ તમારે સૌપ્રથમ આટલો ટૉપિક કમ્પ્લીટલી તૈયાર કરી દેવાનો રહેશે, બરાબર છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે આ બધા, તમને ભણવાની બહુ જ મજા આવશે. કારણ કે આપણા શરીરમાં કઈ બધી દેહધાર્મિક પ્રક્રિયા છે એ આપણે જે કરી રહ્યા છીએ એના વિશે ડિટેલમાં ભણવાની આ આખું જ સેશન છે, માનવ દેહધર્મ વિદ્યા. તો તમે સાથે સાથે ક્વેશ્ચન વાઇઝ પણ આટલો ટૉપિક સિમ્પલી તૈયાર કરી લેશો. પછી નેક્સ્ટ લેક્ચર જોઈને પછી નેક્સ્ટ ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, બરાબર છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.